जिला कलेक्टर बिजोल शाह की अगुवाई में आज संकलन समिति की बैठक आयोजित हुई थी, जिस दौरान वडोदरा के विकास से जुड़े हुए विभिन्न मुद्दों को उठाया गया था। वडोदरा के विकास के मुद्दों को लेकर वडोदरा जिला कलेक्टर कचहरी पर जिला कलेक्टर बिजोल शाह की अगुवाई में संकलन समिति की बैठक का आयोजन करवाया गया था, जिस दौरान वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी और साथ ही वडोदरा विधानसभा के विधायक मौजूद रहे थे। इन सभी की ओर से अपने अपने इलाके की समस्याएं साझा की गई थी। मांजलपुर के सीनियर विधायक योगेश पटेल की ओर से जिला कलेक्टर को खत लिखकर सरकारी जमीनों का जो मुद्दा उठाया गया है, इस बारे में भी इस दौरान चर्चाएं की गई थी। तो वहीं उसके सामने शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह ने प्रतिक्रिया देते हुए ये बताया था कि वडोदरा में और भी कई सवाल है जिन्हें उठाना बेहद जरूरी है। इसके अलावा विश्वामित्री की साफ सफाई, ड्रेनेज, कांसों की सफाई और साथ ही स्मार्ट मीटर के मुद्दे पर भी इस दौरान बात की गई थी। मैं आश्रे 1.5 महीना पहला कलेक्टर श्री ने कागल लखेलो કે આપણા તાબાના જે અધિકારીઓ દ્વારા આપણી પાસે કેટલી ફાઇલો આવી, એમાં કેટલી હકારાત્મક થઈ, કેટલી નકારાત્મક થઈ. તો એમની પાસે લગભગ 1337 જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા 2.5 મહિનામાં. એમાંથી એમને 158 જ પાસ કરી અને 1179 જેટલી ફાઇલ નકારાત્મક કરી. એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીન ધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે, તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ? અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માગો છો કે કેમ? એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે. એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે. દરરોજ 50 જેટલાને, એટલે 1179 જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે 50 જણને બોલાવશે અને 50 જણને સાંભળશે. એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે. એટલે મારું કામ જે હતું, જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર, એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં પૈસા લેવાય છે, એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે. બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા? કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે, વધારે બિલો આવે છે. એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને એની રજૂઆત સરકારમાં કરવી પડે. એટલે આજે જે મેં જીઈબીના અધિકારીઓ પણ હાજર હતા, એમને જે જવાબ આપ્યો છે, 28,000 જેટલા સ્માર્ટ મીટરો વડોદરા શહેર જિલ્લામાં લાગેલા છે. હવે આગળની કાર્યવાહી સરકારશ્રી तरफ કરવામાં આવશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।